હેલો ફ્રેન્ડ્સ, આજે મમ્મી આપણને બતાવશે દેશી ઓરિજિનલ સૂપ. આપણે આજે બનાવીએ સૂપ. ચાલો મમ્મી બનાવશે આજે દેશી અને હેલ્ધી સૂપ. પીવા માટે આપણે પહેલાં થોડું ઘી લઈશું, 2 ટેબલ સ્પૂન. એમાં થોડું ગુંદર નાખીશું. ગુંદરને ઘીમાં શેકાવા દઈશું થોડી વાર માટે, અને એને ગુંદર ફૂલે ત્યાં સુધી આપણે ઘીમાં એને શેકાવા દઈશું. હવે ગુંદર ફૂલી ગયો છે આપણો કમ્પ્લીટ. હવે આપણે એ ગુંદરની અંદર પાણી એડ કરીશું. આપણે ગુંદરને ક્રશ કરવાની જરૂર નથી, પાણીમાં બી ગુંદર ઓગળી જ જાય છે એમ. એટલા માટે આપણે ગુંદરને ક્રશ કરવાની જરૂર નથી. પાણી એડ કરીશું અને પાણી ગરમ થશે એટલે એની જાતે જ ઓગળી જશે. હવે આપણે એની અંદર પાણી એડ કર્યું છે, એ પાણીને આપણે ઉકળવા દઈશું. થોડુંક ગરમ થાય પાણી એટલે આપણે એની અંદર એડ કરીશું થોડો ગોળ, અડધી વાટકી ગોળ છે. હવે અડધી વાટકી ખાંડ એડ કરીશું. બધો ગોળ બી આપણે લઈ શકીએ છીએ. જો ખાંડ ના એડ કરવી હોય તો આપણે પૂરેપૂરો ગોળ બી એડ કરી શકીએ છીએ. હવે 1 ટેબલ સ્પૂન ગંઠોડા છે અને 2 ટેબલ સ્પૂન સૂંઠ લઈશું આપણે, અને 3 થી 4 ટેબલ સ્પૂન કોપરું લઈશું, કોપરાનું છીણ લઈશું, અને થોડી ખસખસ એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલી. આ બધું આપણા શરીર માટે વિન્ટરમાં બહુ જ હેલ્ધી વસ્તુ છે. આ સૂપ આપણે બધાએ ડેલી પીવું જોઈએ. અને હવે આપણે એને ઉકળવા દઈશું બધું મિક્સ કર્યા પછી. હવે આપણું સૂપ રેડી છે પીવા માટે. આ જરૂરથી બનાવજો અને પીજો, અને મને કોમેન્ટ કરજો કે કેવું બન્યું છે. થેન્ક યુ. જો મારી સૂપ ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.